જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ હશો। અને ધમાકાદાર બ્લોગ ચાલુ કરી દીધો આપણે ગૌરી ગીર ગૌશાળામાં। અને હા, આપણે છે ને ટાબરિયા 7 તમારો બ્લોગ સ્ટાર્ટ કરીએ છે। તો મસ્ત મજાનો સરસ સૂર્યદેવ ઉગી અને ઉષા ચડી ગયા છે ને આપણે ટાબરિયા અહીં ખેલે છે અને ઊભા છે। રામ છે આપણો રામ। તો સાંજે આપણે અહીંયા પૂરી મૂક્યા હતા રૂંઢે અને નાના વાછરૂને આપણે ક્યાં રાખ્યા હતા ખબર છે ને? એ આપણે વાં રાખ્યા હતા। આપણી જમના છે આપણે તો નાના વાછરું અહીં રાખ્યા। હું માધવ માધવ મોહન ને રાધાને જરીક માયરા રાખે જરીક નહીં ના આપણી ગયું છે। અને ઓલા મહેમાન આવ્યા હતા એને આ ગાય બહુ ગમી કા ગૌરી મુંડારી। અને આપણે પેલી શરૂઆત જ આ ગાયથી કઈ રીતે મુંડારીથી। અને આ ગોપી ને આ ભણસુ બચ્ચા દે દો તો હાલ આપણે બધું ઘણું બધું કામ છે। અને મેન દેખાડતા જ ભૂલી ગયા આજો તો મહિંદી ઢગલા ક્યાંય આમ નાખી નજર નથી પડતી હો। ચાલો આપણે એ બધા ઢગલા ઉહેડી લઈ અને આપણે કામ કરી લઈ અને પછી આગળ કન્ટિન્યુઅર વિડીયોમાં બની રહેજો। ધમાકાદાર બ્લોગ બનશે વાડીનો ખેતરનો કામનો। તો આપણે જમના ના હાલતા આવડી ગયું છે કેમ હાલે ટપુક ટપુક હાલે। હવે તો વાંધો નથી હાલવામાં। આ ઈ બોલે આ ઈ ખીલેર રાખજો। હા તો ખોચણ છે। તો અત્યારના વાગી ગયા આપણે કામ કરતા કરતા આપણે છે ને બહુ મોડું થઈ ગયું છે। અત્યારે વાગી ગયા છે 4 વાગે આપણે ગૌશાળામાં આવી ગયા છે। અને ગાયો કંઈક આવી રીતના બધું ખુલ્યું છે અને કંઈક બાંધ્યું છે। અને વાછરુંને તો જો મોજ આમ બધી રખડે મોજ જ કરે। અત્યારે અહીં તડકો છે તો અહીં સાંયે વયા ગયા બોલો। તો ટાબરિયા મસ્ત મજાના અંદરે બેઠા છે ને અહીંયા ઊભા છે અને આનંદ છે। અને હા આપણે છે ને ઘઉં ચોખા કરવા આવી આપણે ત્યાં ઘરે ફૂકણી તો ફૂકણી અત્યારે ઘઉં ચોખા કરે છે। તો આ બધા કેવા ધમધકાર કામે હો બાસકા ભરાઈ જવાના હે ઘઉં જોઈ લે ચોખા પણ એમ થતા હે હું તો અહીંયા નથી જવાનું મને તો આળસ થાય। અને આપણે ભર્યા જો બધું ભરાઈ ગયું ભરાઈ ગયું છે ને થોડાક રહ્યા છે મેથી પણ કાઢવા આવવાના છે। તો કેદી મેથી નીકળે ખબર નહીં। હું જાય ચા લઈને જાય એટલે હાલો ચા બનાવ નાખું ચા લઈ અને આપણે જઈએ ને આપણે ફૂકણી કેવી હાલે શું છે કાં છે ખબર નહીં। અને આ બધી મોરલીઓને નાખવાનું છે। ગોપુ આમ ખાવું ને માં હું ખાવું ઊંચી મુંડી કરો તો હાલો 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 એ ગોપી લે શરમાઈ જાય આમ ઊંચી ડોકી કરો નહીં કરો આ એમ। અને તમે કેમણા ભાઈ ગયા હે ગોરાદેવ તમારે જવું છે હે જાઓ મામામ ખાતા હો જોવા નહીં એકે નો જાય ત્યાં એને એકે લોકોને મજા જ નથી આવતી બોલો બધું ઓલું લાગે છે। ચાલો આપણે ફટાફટ ચાય બનાવી લઈ
મસ્ત મજાની 4 વાગી ગયા 4 એ આના ચોખા આવે હે ચોખા કરવા એટલાક થયા એટલાક એ ચા પી લ્યો ચા ચા તો આપણે કાલે ઘઉંની ફૂંકણી કાઢવા ઘઉં ચોખા કરવા આવ્યા હતા એ મસ્ત મજાના ચોખા થઈ ગયા છે અને એને ચોખા કરવા કંઈ એટલા જરૂરી નહોતા પણ એને બળેલા અને બીના અંતે ઉડી જાય અને આપણે કાયમ ખાવામાં ચોખા ન કરવા પડે તો આપણે જરીક વાર 1 કલાક ફૂંકણી આંકી લઈએ તો એમાં શું ફરક પડે તો મસ્ત મજાના આપણે ઘઉં ક્લીનિંગ થઈ ગયા છે એકદમ ચોખા જોરદાર અને આપણી ગાયો જો અત્યારે હજી ફરે છે ગોરલને રાધા અને મોહન બેઠો છે રાધા અને માધવ ખાય છે અને આપણી બીજી ગાય બધી અહીંયા ઊભી છે અને ટાબરિયા જો અહીંયા છે અત્યારે વળતો સાયો આવી જાય આ બધા બેઠા મોજે મોજ છે એ લોકોને શું વાંધો છે કા તૈયારમાંથી જમવાનું આવી જાય હું ટેન્શન હોય તો મારે આ બધું ટેન્શન મારું જ છે આ બધું કે કામ છે હા તે સારું હાલો આપણે છે ને હવે આ વિડીયો મોટો થઈ જશે તો કાલે આપણે નવા બ્લોગમાં મળશું ત્યાં સુધી પોતપોતાનું ધ્યાન રાખે અને આપણી ચેનલમાં નવા તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો લાઈક કરવાનું ભૂલતા નહીં લાઈકમાં બહુ બધા તમે હું કે વાંધો નહીં